દુનિયાની માલિકા ₹501 આપી અમારા મિત્ર મારી મહાણી મેલડીની જય બોલાવે માતાજી સાચું આપે છે. બોલીએ મહાણી મેલડી માતાજી માતાજી. પણ જગતની માલિકા જેને જેને કાંઈક કર્યું છે ને જેને જેને મારી દેવીઓની સામે હાડ હોમ્યા છે ને એના મારી ભગવતીઓએ અમર ઇતિહાસના ચોપડાની માલિકા નામ અમર બનાવી દીધા છે. પણ કવિ કે સુખમાં સાંભળે સાહેબીર પછી દુઃખમાં સાંભળે હવને દેવ. આજનો પ્રસંગ અને ગામના ટીમાની માથે મકવાણા પરિવારની માલિકા આજે 3.5 દિવસનો માંડવો છેલ્લો દિવસ છે. અને જેને હૃદયના દરવાજા ખોલીને માને યાદ કરીને પછી સાહેબ ચામુંડા હોય, મોમાય હોય, ખોડિયાર હોય, બૂટ હોય, મેલડી હોય, પણ જેને હૃદયના દરવાજા ખોલીને માને યાદ કરી છે ને એની વારે માતાજી ચોક્કસ આવે 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 ને આવે સાહેબ. પણ માણસનો સમય છે ને સાહેબ, કોઈ માણા બળવાન નથી, માણાનો સમય બળવાન હોય. કોઈ માણાને નાચવાનો શોખ નથી, પણ માણાનો સમય માણાને નચાવે છે. આજ મકવાણા પરિવાર મુનાભાઈ ભોળાભાઈ મકવાણા હાલ ભાવનગર કુંભારવાડાની માલિકા પોતે પોતાના બાળ બચ્ચા પરિવારને લઈ અને સુખમય પોતાનું જીવન ગુજારે છે. મુનાભાઈ પોતાના ધર્મપત્ની ઉષાબેન, ભોળાભાઈ, નિલેશભાઈ, જકલબેન, એ સાહેબ એક નાનો એવો પંખીના માળા જેવડો પરિવાર. પણ આ પરિવારની માથે જેથી દુઃખના ઓળા ઉતર્યા સાહેબ, દુઃખ કોઈના ઘરે હાકળ ખખડાવી ન આવે. માણસ માત્રના ઘરે દુઃખ આવે એની કોઈ ડેટ ન હોય, કોઈ તારીખ ન હોય કે 2 દી પહેલા તમારી હાકળ નો ખખડે તારા ઘરે કાલને પ્રમથી દુઃખ આવવાનું. ઉષાબેન અને મુનાભાઈ પોતાના સંસાર સુખમય પોતે જીવન ગુજારો કરે છે. પણ એમાં મારી ચામુંડાને વાત રાખવી, મારી મકવાણા પરિવારની કાળી નાગણીને કાંઈક વાત વધારવી છે. પરમાર પરિવારના ભુવા 2501 આપી માંડવો બધા માટે જાજો આપે. 100 રૂપિયામાં ચામુંડા ભરો છે. પડી ઉષાબેન અને મુનાભાઈના સંસાર સુખની માલિકા મારી ચામુંડાએ જેને દૂધ જેવો દીકરો આપ્યો છે સાહેબ. દીકરો રાતે નો વધે એટલો દિવસે વધે, દિવસે નો વધે એટલો રાતે વધે. એક, 2 દી, 3 દી, 4 દી, 5 દિન, 6 દિવસે દીકરાનું નામ દિશાંત એવું નામ રાખ્યું છે. પરિવારની માલિકા હરખની હેલી છે. મુનાભાઈ અને ઉષાબેન, ભોળાભાઈ, નિલેશભાઈ મા ભગવતી ચામુંડાને એમ કહે છે કે મા ચામુંડા એ મારી હનેહના ટીમે બેઠેલી દેવ મારી તે અમારા મુનાને આંધળાની એક આંખને એ લથડિયાનો ટેકો આપ્યો છે ને એનું ધ્યાન તો હવે મારી ચામુંડા તારે રાખવાનું છે. દિવસો માથે દિવસો મારી ચામુંડા વિધવા
આ દિશા મારી ચામુંડાની જેને માથે 4 હાથની છાયા છે. દીકરો રાતે નો વધે એટલો દિવસે વધે, દિવસે નો વધે એટલો રાતે વધે. અઠવાડિયાની માથે મહિના, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4, 5 ને 6 મહિના વીતી ગયા છે. અને 7મો મહિનો બેઠો બાપ, ત્યારે એક ના એક દીકરાની માથે એમ કહેવાય કે માંદગી જ્યારે પોતાના દેહને ભયડો લઈ ગઈ ને સાહેબ. મુનાભાઈ ઉષાબેન પોતાના બાળુના રાજાને લઈ અને ભાવેણા કહેતા ગોહિલવાડની ધરતી ભાવનગરની હોસ્પિટલના પગથિયા જેથી ચડ્યા છે સાહેબ. એ ધીમે ધીમે એક પછી એક પગથિયું ચડે અને મુનાભાઈ મારી 20 ભુજાની 2 મુખવાળી મારી હનેહના ટીમે બેઠેલી ચામુંડાની યાદ કરે. કોઈ માણસને પોતાના ભાઈઓનું બળ હોય, કોઈ માણસને પોતાની કદાચ ખાખી વર્ધી હોય એનો પાવર હોય, અને કોઈને રૂપિયાનો પાવર હોય છે. પણ રૂપિયા સમય આવે ને ત્યારે રૂપિયા કાયમ ન આવે, ભાઈઓ કાયમ ન આવે સાહેબ, ખાખી વર્ધી કાયમ ન આવે. અને અમે તો કાયમ કહીએ છીએ કે બળ રાખો ને સાહેબ, પાવરથી જીવો ને તો મઠમાં બેઠેલી તમારા બાપની દેવીના પાવરે જીવજો સાહેબ, એ ગમે ત્યારે તમને કાયમ આવશે. એ ભાવનગરની હોસ્પિટલની માલિકા પોતાના દીકરાને એ સાહેબ રિપોર્ટના વોર્ડની માલિકા લઈ ગયા. જ્યારે દિશાંતનો રિપોર્ટ આવ્યો ને ત્યારે મુનાભાઈએ સર્જન ડોક્ટરની સામે હાથ જોડીને એટલું કીધું, સાહેબ મારા દીકરાનો રિપોર્ટ. સાહેબ એ 7 મહિનાનો બાલુડો રાજા છે, એને દુનિયાની હજી ભાન નથી. પણ ડોક્ટરે સાહેબ મશીનની માલમાંથી રિપોર્ટ નીકળ્યા, રિપોર્ટને આમ નજર કરીને જોયા ને, ભાવનગરના સર્જન હોસ્પિટલના ડોક્ટરના હોઠ સિવાય ગયા છે. મુનાભાઈએ સાહેબને સામે હાથ જોડીને કીધું, સાહેબ મારા દીકરાના રિપોર્ટ. તેથી મુનાભાઈને એટલું કીધું, સાહેબ ભાઈ આ તમારા ધર્મપત્ની લઈને બાળકને દઈ દો, ખોળામાં લઈને બહાર વ્યા જાય. એ સાહેબ ડોક્ટરની ઓફિસમાંથી ઉષાબેનને પોતાના બાળક દિશાંતને લઈ અને બહાર મેકલી દીધા. પછી સાહેબ મુનાભાઈના ખંભે હાથ મેકીની ભાવનગરનો સર્જન એટલું કે ભાઈ તારા દીકરાને મગજની માલમાં પાણી ભરાય છે. મગજની માલમાં પાણી ભરાય છે, જો એ પાણી ખેંચાવવું હોય ને તો 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય. પણ એકવાર ખેંચે દીકરાનું શરીર સારું થઈ જાય એવો હું દાવો નથી કરતો. તો દીકરાને દર 6 મહિને પાણી ખેંચાવવું પડે. ત્યારે સાહેબ એ ભાવનગરની હોસ્પિટલની માલમાં મારા મુનાભાઈના પગ તળેથી જમીન મંડી ગઈ ખાવા. પોતે 2 આંખોને બંધ કરી અને હનેના ટીમે બેઠેલી મારી મકવાણાની ચામુંડાની યાદ કરી ગઈ. મારી નહીં તો મારા બાપની નહીં તો કોઈ મારા વડવાની કાંઈ આવી કમાણી છે. મારી દે મને એક ફૂલ આપ્યું છે ને જે 7 મહિનાનું થયું, અને આ ફૂલને દર 7 મહિને જો પાણી ખેંચવાનું થાય તો મારી આ રૂપિયા ક્યાંથી લાવ. પણ સાહેબ જ્યારે દુનિયાની માલિકા દેવ જ્યારે ખેલ માને ને ત્યારે ડોક્ટરના રિપોર્ટ પણ ટૂંકા પડે, ડોક્ટરનું ભણતર ખોટું પડે. બહાર નીકળી અને પોતાની ધર્મપત્ની ઉષાબેને એ મુનાભાઈને એટલું કીધું, સ્વામિનારાયણ ડોક્ટરે શું કીધું? પણ સાહેબ આદમી છે ને પથ્થરના કાળજા વાળો,
ઉષાબેનના ખંભે હાથ મેકીને એટલું કીધું કે દવા ટીકડી આપી છે ને, બાળકને સારું થઈ જાય છે. એ સાહેબ ઘરે લઈ ગયા, 1 દી 2 દી 5 દી 7 દી, પાછી બાળકની થોડીક તબિયત લથડી એટલે પાછા રિપોર્ટ કરાવવા ગયા. હવે સાહેબ જોજો વાતની મજા છે, જ્યારે બીજો રિપોર્ટ આવ્યો અને ડોક્ટરે આમ નજર કરી, મુનાભાઈના ખંભે હાથ મેકીને ટેબલ ઉપર હાથને પછાડીને તેથી ભાવનગરનો સર્જન એ ડોક્ટર દિજય શાહ, હોસ્પિટલનો સર્જન દિજય શાહે એટલું કીધું, મુનાભાઈ આ બાળકને એ મગજની માલિપા ધનુર છે અને મગજની માલિપા ગાંઠ બંધાઈ ગઈ છે પાણીની, આનું ઓપરેશન કરવું પડે, પણ હું એમ નથી કહેતો કે તમારો બાળક બચે. ફાઇલમાંથી કદાચ તમે સહી કરી દો અને બાળકનું ઓપરેશન કરું, પણ હું દાવો નથી કરતો કે આટલા રૂપિયા ખર્ચે તમારો દિજેશ બચી જાય, તમારો બાળક બચી જાય. અને હું તો કહું છું આમાં ખોટા હવે રૂપિયાનો ભાગશો, આ તમારો સિક્કો ખોટો છે. હોસ્પિટલની માલમાં બાળકને દાખલ કર્યો છે ને એક બાજુ ઘરેથી સાહેબ અત્યારે ફોનની દુનિયા, ફોન ઉપર ફોન આવે, બાળકનો રિપોર્ટ શું છે, બાળકની તબિયત કેમ છે. પણ પછી તો સાહેબ મુનાભાઈને હવે એમ થઈ ગયું કે હવે ચોરી કેટલાક દી રાખવી. ઘરના એક સભ્યને કીધું બાળકને મગજની માલિપા ગાંઠ છે. અને દિજય શાહ ડોક્ટરના સર્જને એટલું કીધું છે કે આટલા રૂપિયા ખર્ચે તમારો દિશાંત બચે કે ન બચે એનો દાવો નથી. સાહેબ જેની માથે આ રાજ પડી હોય એને ખબર હોય, આપણે તો કદાચ સાંભળી લઈ, પણ જેથી બાળક હોસ્પિટલમાં છે ને એના ઘરનાની માથે દુઃખની રાજ પડી છે. સાહેબ જન્મ દેનારી જનેતા રોવે, એ પોતાના દાદા ભોળાભાઈ રોવે, પોતાનો બાપ હોસ્પિટલની માલપા રોવે. એ ભોળાભાઈએ સાહેબ પોતે પથ્થર જેવું કાળજું રાખીને બાપ છે ને ઘરનો મોભ છે, ઈ જો ભાંગી જાય તો બધું ભાંગી જાય. તેથી ભાવનગરની માલપા કુંભારવાડાની માલપાથી પોતાના સાજલ સાપરામાંથી નીકળી અને હનેની સામે નજર કરીને એટલું કીધું કે હે માં ચામુંડા, માડી આજ મારા ભોળિયાનું બધું ખૂટી ગયું, પણ માં દુનિયાની માલપા તું મારા માટે ખૂટી ગઈ. બાપ સાહેબ બાપ આટલો ઓરતો કરે ત્યારે પોતાનો દીકરો બીજો નંબર નિલેશ બાપના ખંભે હાથ મેકીને એટલું કીધું, બાપુ હવે દુનિયામાં હારી જઈશું તો આમ ભેગું નહીં થાય. પણ આપા હાલો જય અને એની માલમાં જઈને આપણી દેવના મઢે જઈને દેવના દરબારને અમે ખખડાવી. હવે ડોક્ટરના દરબારને નથી ખખડા. ભોળાભાઈ અને નિલેશ બે બાપ દીકરો સાહેબ તેથી અહીંયા આવી અને મારી ચામુંડાના એ આજ મઠડે મારી ચામુંડના જેની માથે બાનું છે એવા ભાવેશભાઈ ભુવાનું બાવડું થોભીને એટલું બધું, ભુવા દાદા હવે દુનિયામાંથી અમે થાકી ગયા, પણ જો મઠમાં બેઠેલી બાપની દેવ ચામુંડા નો થાકી હોય ને તો પૂછો આપણી ચામુંડાને પૂછો.
શ્વાસ લેવી ને તોય મારી મકવાણાની ચામુંડા તારા નામથી લઈ. અને મારી અમારા દુબળા માણાની વાડે સીંડા પડશે ને તો એ મારી મકવાણાની ચામુંડા હને એના ટીપે તને ખાધે ખોટ બેસી નાખે. ભાવેશભાઈ અમારે ભુવા દાદા માતાજીનો પાઠ માંડે હાથની માલપા ઝાડની સપટી લઈને મારી ચામુંડાની સામે જોઈને એટલું કીધું કે એ મારી હજી 2 કેસ તો ઉભા છે ને ત્રીજો કેસ આવ્યો મારી ચામુંડા દુનિયામાં. એ મારી તારી સિવાય મારી ફરિયાદ કોણ સાંભળે? મારી તે જ્યારે કીધું ત્યારે તારી વસ્તીએ તને ઘી ગોળ સિંદૂરના પિયાલા પાયા. જ્યારે તે કીધું ત્યારે તને નાળિયેરના પિયાલા પાયા. અને એ દેવી આટલું કરતા તું નો ધરાણી આજ મારી વસ્તીની માથે ઉતરી ગઈ બા. ભાવેશભાઈ ભુવા દાદાના હાથમાં ચપટી અને દાણો હજી પાટ માથે નાખે નો નાખે. અને ભુવા દાદાની 2 આંખોના ખાલી ખૂણા ભીના થયા છે. જેમ સરકારી કેસ લડવામાં વકીલ રાખવો પડે ને સાહેબ, એમ 2 વારે કેસ લડવામાં વચ્ચે ભુવાને રાખવો. એ ભાવેશભાઈ ભુવાની આંખોના ખૂણા ભીના થયા, 2 આંખમાંથી આહુડું આમ વહેતું થયું. ગાલ ઉપર ગાલેથી દાઢીએ અને આહુડાને એમ થયું ચામુંડા બોલે એ પેલા હું મઠની માલિપા પડી જાઉં. પણ ત્યાં તો મઠની માલિપાથી ગેબી અવાજ કર્યો, મારા ભામલા એ મારા ભુવા હું ક્યારનો મને હુતેલી નાગરીને ટકોરા મારે. હે એ 1 હોય 2 હોય કે 3 હોય તરી હોય એ 3 કેસ ભેગી દે મારી કોરટની માલિપા અને તારી દાઢીએથી આહુડું પડે ઈ પહેલા જો હને એની માલિપાથી વેતી થઈ અને દીજે સાની હોસ્પિટલના પગથિયા ચડી જાવ તારી ચામુંડા તારી ચામુંડા. મઠની માલિપા પેટલીની માલિપાથી મારી ચામુંડા છૂટી પણ ક્યાં જાય? એ કોઈ કે કદાચ હોસ્પિટલમાં માં ભગવતી પહોંચાય છે. પણ સાહેબ આ બાજુ નિલેશ ને ભોળાભાઈ 2 માં ભગવતીની સામે હાથ જોડીને બેઠા છે અને ભુવાના ખોળિયાની માલિપા મારી 20 ભુજાળી ચામુંડા ઉતરી હોય. મકવાણાનું ધરમ ચામુંડા બોલું છું બા. મારા ભોળાભાઈએ મા ભગવતી ચામુંડાને કીધું માડી મને એમ હતું કે દુનિયા હું જીતી ગયો પણ હવે એવું લાગે છે કે ભાવ હારી જાય છે. અને તેથી બાપ એના દીકરો જે બાજુમાં નિલેશ બેઠો હતો ને એને માના ફળા સામે નજર કરીને એટલું કીધું કે માડી તારા માંડવા કેવાય છે દુનિયામાં હું તો જાણતો નથી બા. એ માંડવાનું કેટલું ખર્ચ થતું હોય છે એને મને ખબર નથી. પણ જો મારા બાલુડા રાજાને મારી એમ ખેમ રાખી દે ને તો મારી હું આજ તારો નીલિયો તને એમ કહું છું કે એક દી હને એના ટીમે તારા મઢને 3.5 દીનો નવરગો માંડવો નાખી. અને સાહેબ મારા લીનેશભાઈના પેન્ટની માલપા એટલો ઓરતો થાય અને મઠમાંથી મારી ચામુંડા ઊભી થાય પણ કેવો થાય છે?
ઓપરેશન કરવું પડે છતાંય બાળક જીવે કે ન જીવે, પણ હું ચામુંડા કહું છું, મારું નામ લઈને હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે લઈ આવો. એ દુનિયાની માલિકા મારા દિશાંતનું રૂવાડું ફરકવા દઉં ને તો મકવાણાની ચામુંડા નો ભાવનગરની માલપા થઈ. અને સાહેબ હોસ્પિટલની માલપા ડોક્ટરની પાસે એ આઝાદી કરીને દીકરાની જ્યારે રજા લઈને ઘરે બી આવ્યા, પણ સાહેબ હાલતા થયા ત્યારે સર્જને એટલું કીધું ફરીવાર આ હોસ્પિટલની માલપા તમારું બાવડું નહીં થોભે. અને તેથી અમારા નિલેશભાઈ એટલું બોલ્યા, સાહેબ હવે બાવડું તું હું થોય, બાવડું તો મારી ચામુંડાએ થોભું. આજે જે માંડવો છે 3.5 દીનો, હે હા એ નિલેશભાઈ દિશાંત ક્યાં છે? આયા છે, હાજર છે? લાવો લાવો એને લેતા આવો, લેતા આવો, લેતા આવો. એ સાહેબ એ આજે માંડવો છે મારી ચામુંડાની જીતનો માંડવો છે. ડોક્ટરો હારી ગયા, મારી ચામુંડા જીતી ગઈ. એને અમે કહી છે સાહેબ એ ચામુંડા